અમદાવાદની ઓળખ સમાન એલિસ બ્રિજના નવીનીકરણની કામગીરી ચાલી રહી છે, પરંતુ નવીનીકરણની આ કામગીરી ખૂબ જ ધીમી ગતિએ થઈ રહી છે। વોકવે માટે લોખંડની ગટર અને પ્લેટ બેસાડવાની કામગીરી ચાલતી હતી, પરંતુ આ કામગીરી અટકી ગઈ છે, કારણ કે આ ગટર અને પ્લેટના લોખંડ ઉપર કાટ લાગી ગયો છે, જેના કારણે કામ આગળ વધી નથી રહ્યું। વર્લ્ડ હેરિટેજ સિટી ગણાતા અમદાવાદ શહેરની આન બાન અને શાન ગણવામાં આવે છે અમદાવાદનો આ એલિસ બ્રિજ। જો કે આ એલિસ બ્રિજનું જે નવીનીકરણની જે કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। જો કે 1892માં બનેલો આ બ્રિજને હવે એક જ નવા જ રંગરૂપમાં જોવા મળશે। તમામ સહેલાણીઓ માટે જે વોકવે છે તે તૈયાર કરવામાં આવ્યો છે, પરંતુ જે પ્રશાસનની જે કામગીરી છે તે અત્યારે ગોકળ ગાયની ગતિએ ચાલી રહી છે, કારણ કે આ બ્રિજ ઉપર જે ગટર અને જે લોખંડની જે પ્લેટો લગાવવામાં આવી છે તેમાં કાટ લાગી ગયો છે અને તેના જ કારણે અહીંયા જે કામગીરી છે તે ધીમી પડી છે। લાખો અમદાવાદીઓની લાગણી અને અનેક સંભાળના જેની સાથે જોડાયેલા છે તે એલિસ બ્રિજનું જે નવીનીકરણ માટે 32 કરોડ 40 લાખથી પણ વધુ રૂપિયાની જે ફાળવણી છે તે કરવામાં આવી છે। પરંતુ આપ જોઈ રહ્યા છો આ અમદાવાદનો આ એલિસ બ્રિજ કે જ્યાં આગળ અત્યારે કામગીરી અટકી ગઈ છે, કારણ કે જે ગટર અને જે લોખંડની પ્લેટ છે તેમાં કાટ લાગી ગયો છે। કેમેરામેન રાજ ભાવસાર સાથે રાજેલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ।